નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આજની ભાગદોડવાળી જિંદગી। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજની ભાગદોડવાળી જિંદગીમાં શું છૂટી જાય છે એ સમજાવતી આજની વાત। દિલ્હીમાં રહેતો એક કોલેજિયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા દાદીને મળવા આવ્યો। થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્હી આવવા માટે વિનંતી કરી। પૌત્રનો પ્રેમ જોઈને દાદા બહુ રાજી થયા અને દિલ્હી જવા તૈયાર થયા। દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઈને દિલ્હી બતાવવા નીકળી પડ્યો। દાદાને દિલ્હી કરતાં પણ પૌત્રનો પ્રેમ જોવાનો વધુ આનંદ આવતો હતો। પૌત્ર દાદાને એક રેલવે સ્ટેશન પર લઈ ગયો અને કહ્યું, દાદા, હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ। ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ। આ સ્ટેશનથી ટ્રેન ઉપડશે અને જે સ્ટેશન પર ઊભી રહેશે એ બંને વચ્ચે 30 કિમીનું અંતર છે, પણ આ અંતર કાપતા ટ્રેનને માત્ર 5 મિનિટનો સમય લાગશે। ટ્રેન આવતાં જ પૌત્ર અને દાદા એ સુપરફાસ્ટ ટ્રેનમાં બેઠા। ટ્રેન ઉપડી અને થોડી સેકન્ડમાં જ કલ્પનાતી ઝડપથી ટ્રેન પોતાની આખરી મંજિલ તરફ આગળ વધી। ટ્રેનની ઝડપને કારણે અવાજ પણ એટલો મોટો હતો કે કોઈ વાત થઈ શકતી નહોતી, એટલે દાદા અને પૌત્ર એકબીજાની સામે જોઈને મૂંગા જ બેસી રહ્યા। થોડા સમયમાં સ્ટેશન આવ્યું એટલે બધા ઉતરી ગયા। ટ્રેનમાંથી બહાર આવતાં જ પૌત્રએ દાદાને આ અનોખા અનુભવનો પ્રતિભાવ જાણવા પૂછ્યું, દાદા, કેવી મજા આવી તમને આ ટ્રેનમાં મુસાફરી કરવાની? દાદાએ કહ્યું, બેટા, સાચું કહું તો મને તો બિલકુલ મજા જ ન આવી। તારી આ ફાસ્ટ ટ્રેન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેને મેં બારીમાંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો તો કંઈ દેખાતું ન હતું। બધું જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઈ રહ્યું હતું કે હું એને બરોબર જોઈ પણ નહોતો શકતો। બેટા, હું માનું છું કે સમયની સાથે બદલાવ બહુ જરૂરી છે, પણ એ બદલાવ એવો પણ ન હોવો જોઈએ કે જે તમારી જીવનની મજા જ છીનવી લે। પૌત્ર તો એક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો। દાદાએ વાત આગળ વધારતા કહ્યું, બેટા, હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેન નહીં, ગાડાઓ હતા અને ગાડામાં બેસીને એક ગામથી બીજે ગામ જતા। ગાડાની ગતિ એટલી ધીમી હોય કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા, પક્ષીઓના અવાજો સાંભળી શકતા, ફૂલ પર બેઠેલા પતંગિયાઓ જોઈ શકતા। ગાડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા। તારી આ ટ્રેનમાં આ શક્ય જ નથી। મિત્રો, આપણે પણ જિંદગીની આ ઝડપી ટ્રેનમાં બેસી ગયા છીએ। જીવનની ઘટનાઓને નીરખીને જોવાનો સમય જ ક્યાં છે? દિવસે દિવસે ઝડપ એવી વધતી જાય છે કે નથી ગીતો ગાઈ શકતા કે નથી વાતો થઈ શકતી, બસ એમ જ સમય પસાર થતો રહે છે। યાદ રાખજો મિત્રો, મજા થ્રિલની નહીં, સાચી મજા ફીલની હોય છે। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।